હેલો ફ્રેન્ડ્સ, તો મારા મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અમે જઈએ છીએ અત્યારે બેંગ્લોર. અમારે થોડુંક કામ હતું એટલે મેં બ્લોગ નહોતો ઉતાર્યો. તો અત્યારે અમે સવારનો નાસ્તો પાણી કરવા ઊભા રહ્યા છીએ. અમારી ગાડી છે, અમારી ગાડીનો માલ ભર્યો છે. હવે મારું ડ્રાઇવિંગ પૂરું થઈ ગયું છે. હવે અમારા આઝાદભાઈ આવ્યા છે ડ્રાઇવિંગ માટે. આ અમારા આઝાદભાઈ છે, માવો બાવો ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. ચા પાણી પી લીધા છે. ગેરમાં થોડીક તકલીફ પડે છે આઝાદભાઈને. હાલો આઝાદભાઈ, હાલો હવે હાલતી કરો એટલે ઝટ બેંગ્લોર આવે. અમારી 14 વ્હીલ ગાડી છે. હવે અમે નીકળી ગયા છીએ. મારે હવે સુઈ જવાનો વારો છે. અત્યારે અમે મહારાષ્ટ્રનું ગામ આવે એવલા પહોંચ્યા છીએ અમે. આઝાદભાઈ ફૂલ મોજમાં જો. આઝાદભાઈ ઉઠી ગયા તો જે આમ હાલો જો આઝાદભાઈ જવા દો. હાલો, કાંઈ નથી આવતું, જવા દો, કાંઈ નથી આવતું, જવા દો. બોલો એસટી વાળો ક્યાં? અમે એવલા ગામમાં પહોંચી ગયા છીએ. એવલા સિટી. અહીંની એસટી અહીં આવી હોય છે જો. MH14 BT 5073 સરકારી એસટી. અહીંનો માહોલ કુછ આવો છે. હવે આપણે મહારાષ્ટ્રના પાચોર ગામમાં પૂગી ગયા છીએ. આ રીતનો નજારો છે. મહારાષ્ટ્રમાં વરસાદ ચાલુ થયો છે. આપણી ગાડી તો ઢાંકેલી છે એટલે વાંધો નથી આવે. આપણી ગાડી તો ઢાંકેલી કમ્પ્લીટ છે, તાલપત્રી મારેલી. કાંઈ દેખાતું નથી એવો વરસાદ પડે મહારાષ્ટ્રમાં. મારા આઝાદભાઈ તો એ લીધે જ જાય. આઝાદભાઈ લીવર મેકવામાં સમજતા જ નથી. આજ આવીને તો અમારે બેંગ્લોર ઘર દેવાની. દેખાતું નથી પણ તોય લીવર તો મેકતા જ નથી. જો કેટલી આવેલી છે. જો ખટારો હિતે રહેલો છે. અમારા આઝાદભાઈ હાથમાં લૂંકી લીધી અને દેખાતું બંધ થઈ ગયું. વાઇપરે કામ નથી કરતું એવો વરસાદ પડે. એ મહારાષ્ટ્રનો વરસાદ હો. આ મહારાષ્ટ્રની બીજી એસટી આવી છે. આપણે તો શું હાકી એવી હાકે. આ લોકો નાગણીઓ ગીરે જતા હોય. મહારાષ્ટ્ર ટોલ નાકા. હા પકડો એ તો એવું ક્યારેક થઈ જાય. હા આ છે બીડનો ઘાટ. આપણે બીડ કહેવાય ને, બીડનો ઘાટ છે. ત્યાં એટલી ધીરી ગાડી ચડે. આવ સ્લોમાં ચડે. આમાં અજડાઈ કરાય નહીં. બાકી શું થાય એનું કાંઈ નક્કી ના હોય. આમાં એટલી ગાડી ચડે. આપણી ગાડી છે. હવે બીડનો ઘાટ ચડીને અહીંયા બીડનો ઘાટ ચડીને ફેમસ હોટલ આવે છે, મામાની હોટલ. ત્યાં આપણે જમવાનું છે. તો વિડીયોમાં જોતા રહેજો. તો આગળ બધું હું તમને બતાવીશ. મામાની હોટલ.
અમારી સેવ ભાજી હા તંદૂરી હો અહીંયા ચપાટી ન મળે ભાઈ હું જો આઝાદભાઈ છાસ આઝાદભાઈ જેઠાલાલ જોયો જમીન વી આવ્યા છે હવે ગાડીનો સેલઅપ મારવાનો છે આનો આયલો છે જો ન્યૂ મામા કાઠિયાવાડી હોટલ જૂની હોટલ અહીંયા છે આપણી ગાડી જો અહીંયા પડી આપણે આમ જવાનું છે આઝાદભાઈ જમીન પાછા સીટે બેઠા છે માવો બાવો ખાહે ખાવાનું માવો આપણે અહીંથી નીકળીને જવાનું છે સોલાપુર બાજુ તો અહીંયા આપણા ગુજરાતની ગાડીઓ બહુ જાજી પડી છે બરાબર તો મારા વિડીયોને લાઈક ફોલો ને શેર જરૂર કરજો મિત્રો અને મારા વિડીયોમાં જોતા રહેજો હું તમને બધા વિડીયો બતાવીશ ઠેઠ બેંગ્લોર લગીના હું તમને પૂરેપૂરા વિડીયો બતાવીશ મારી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા શેર કરવાનું ન ભૂલતા